અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં માયા ટોકીઝ પાસે કોર્પોરેશન દ્વારા 50 લાખથી વધુના ખર્ચે ગાર્ડનનું રિનોવેશન કરવામાં આવ્યું। 5 મહિના પહેલા કામ પૂરું થયું હોવા છતાં લોકાર્પણ ન થતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી। આ વિસ્તારમાં બીજું કોઈ ગાર્ડન નથી અને અનેક રજૂઆતો છતાં કોર્પોરેશન દ્વારા કોઈ પગલાં લેવાયા નથી। શહેરના લાલ દરવાજા પાસેના સરદાર બાગ ગાર્ડનનું પીપીપી ધોરણે નવીનીકરણ કરવામાં આવ્યું હોવા છતાં તેનું લોકાર્પણ અટક્યું છે। અમદાવાદ મહાનગરપાલિકા 270 ગાર્ડનનું સંચાલન કરે છે, પરંતુ મોટાભાગના ગાર્ડનમાં કોઈને કોઈ સમસ્યા જોવા મળે છે। આટલો સમય થઈ ગયો, હજાર આ જેવા વિસ્તાર કોઈ બીજા વિસ્તારમાં હોત ને તો હાલ ખુલ્લો મૂકી દે। નાના છોકરા છે, ઉનાળાનો સમય જતો રહે, વેકેશન જતો રહે, આ લોકોને થોડી પણ શરમ નથી આવતી કે મોટા અધિકારી જ્યાં લોકો હમણાં ભાજપમાં નથી આવવાના ત્યાં લગી આ ખુલ્લું કરવાનું નથી, તો અમે લોકો ત્યાંના સ્થાનિક છે ત્યાં મરી જઈએ। અમે લોકો અમારા માટે બનાવ્યું છે, જ્યાં લગી આ જે નાના છોકરા માટે પણ આ વેકેશન જતું અમને ધ્યાન ના પડાય। ખાલી ગાર્ડનમાં બીજેપીના મોટા નેતાઓ માટે રાહ જોવાય છે। 1 વર્ષથી ગાર્ડનની તૈયારી થઈ ગઈ છે, ગાર્ડન બની ગયું છે। છોકરાઓની રજા બી પતી ગઈ તો બી ગાર્ડન ચાલુ નહીં કર્યું। કોર્પોરેશન ખાલી બીજેપીના નેતાઓ માટે કામ કરી રહી છે। બીજેપીના મોટા નેતાઓને જ્યારે ટાઈમ મળશે ત્યારે ગાર્ડનનો